ગુડ મોર્નિંગ ગાઈઝ. તો આપણે આ માઇક લીધું છે અને આજે આપણે વ્લોગ કરીશું. આજે છે મસ્ત શનિવારનો દિવસ અને જઈશું આપણે વોટર પાર્ક. ઓકે, લોકેશન છે વોટર વિલે. તો બન્યા રહો વ્લોગમાં. હવે લઈ જાઉં તમને અને હું તમને બતાવું કે ભાઈ અમારા ઘરની હાલત શું છે અત્યારે. ટ્રેન બી એવું ચાલ જવા નહીં. ચાલ ચાલ. ટોચરું ચાલુ જ નહીં હતું. હો ગયા. ये अच्छा है गाइज. USB ચાર્જિંગ વાળું છે. ટાઈપ સી થી ચાલે. ઓકે, આપણે ચા બનાવવા માટે લઈશું આધા પોના કપ પાણી. અમુક લોકો છે એ પાણી નથી નાખતા. અમુક લોકો કે અમે એકલા દૂધની ચા બનાવીએ છીએ. મેં એ બી ટ્રાય કરેલો છે, પણ મને પાણી ને દૂધ મિક્સ થાય ને જોડે આદુ ને પુદીનો ને બધું આવે ને પછી ચાનો ટેસ્ટ સારો આવે છે. તો ના ખાતા હોય જે પાણી નાખીને ના બનાવતા, એકવાર ટ્રાય કરજો. ભાઈ મને કહેજો કેવું રહ્યું. લાગે ગાઈજ. તો ચા રેડી થઈ ગઈ છે ગાઈસ. હવે આપણે ચા પીશું. મેં કીધું તું 8 વાગે નીકળવાનું, બરાબર. હવે જે પ્રમાણે ટાઈમ છે 8 વાગે તો નહીં નીકળાય, 9 વાગે નીકળીશું. કે બધા તૈયાર થાય પછી. ચલો ભાઈ, નાહ્યો કે નહીં? કે ભાઈ ત્યાં જઈને નાહવાનું છે એટલે આપણે નાહવાનું જ નહીં ઘેરથી. તો ગાડી વાડી આપણે સાફ કરી લીધી છે અને વાગવામાં મેં કીધું 9 વાગ્યા છે. પછી બધા તૈયાર થાય છે, આવે છે. તો નીકળતા પહેલાં એક ચેકલિસ્ટ. અત્યારે મેં ટિકિટ ઓનલાઈન જ બુક કરી છે. મને એક ડિસ્કાઉન્ટ ક્યાંકથી મળ્યું હતું, કૂપન કોડ મળ્યો હતો, તો 20% ડિસ્કાઉન્ટ હતું. તો આપણે એ યુઝ કર્યું છે. અને બીજું એવું છે કે ત્યાં અત્યારે 15% ઓલરેડી ઓફ ચાલે છે. એટલે 850 રૂપિયાની ટિકિટ પડે સોમવારથી શનિવારમાં. અને રવિવારના દિવસે ત્યાં કંઈક 1020 કે એવી છે. બાકીની ડિટેલ ત્યાં જઈને બતાવું. તો ચેકલિસ્ટમાં એવું છે કે સનસ્ક્રીન લગાવજો, જેકેટ, મતલબ જેકેટ તો નહીં પણ પેલું આપણે સ્વિમિંગવાળું લાઇક્રા કાપડું હોય ને, લાઇક્રા કાં પોલિસ્ટર એવી ટી શર્ટ લઈ લેવાની, ચડ્ડો લઈ લેવાનો. ઓકે, એસા હે. નહીં તો પછી ત્યાં જઈને ખર્ચો કરવાનો. કેટલો ખર્ચો કરવાનો એ ત્યાં જઈને હું તમને બતાવું. બરાબર, રેડી બધું લઈ લીધું છે ને સામગ્રી? જઈએ છીએ ભાઈ. હા, તો અમે અડધા પહોંચ્યા છીએ ને હજી આટલા માણસો છે અમારી જોડે. આ વખતે દહીંમાં ના પડતો. કેમ છો? कबीश बोलो डर क्यों रहा है? पर डर क्यों रहा है? डरना नहीं. कैसे हो? आप बॉम्बे में इमेजी का छोड़ के यहाँ वाटर पार्क आ रहे हो. હા, તો હજી 2-3 જણા ખૂટે છે, આવે છે, રસ્તામાં છે. थोड़े थोड़े वीडियो लेते हैं, फिर बाद में कंबाइन करेंगे सब. તો આપણે ત્યાં આયા છીએ, અહીંયા બધું ફૂડ કોર્ટ નો છે અને જે પ્રમાણે અમે બધા નાસ્તો મંગાવ્યો છે, ખાઈએ છીએ એ પ્રમાણે એન્ટ્રીના ટાઈમ પર અમે નહીં પહોંચીએ, લેટ પહોંચીએ. આપણે આવી ગયા છીએ સેવસળ ઉપર. દહીં પાપડી ચાટ છે અને બહુ બધા ભૂખ્યા લોકો છે આપણી જોડે. તો પહોંચ્યા છીએ ગાઈજ અને અહીંયા ભાઈ છે ને 50 રૂપિયા માંગે. હા ભાઈ, સિસ્ટમમાં એવું છે કે ઓનલાઈન ટિકિટ બુક કરી હોય તમે તો બી અહીંયા આવીને ફિઝિકલ ટિકિટ લેવાની. તેના માટે એક કાઉન્ટર અલગ બનાવ્યું છે જેમાં ભીડ ઓછી છે
તો તમારે અહીંયાથી ખાલી તમારો પાસ બતાવીને ફિઝિકલ ટિકિટ લેવાની અને અહીંયાનો ભાવ આ રીતનો છે અને આ છે બધી ડિટેલ 10 થી 6 અને 5 નો ટાઈમ છે. ઇમ્પોર્ટન્ટ સેફટી માટે એવું કે 45 કિલોથી ઓછું વજન હોય ને તો 95 થી વધારે હોય રાઈડ નહીં યુઝ કરવાની. અને લંચમાં છે ને પનીર મસાલા, કઠોળની સબ્જી, રોટલી, જીરા રાઈસ, દાળ ફ્રાય ને એવું બધું બને. અને એનો ટાઈમ છે 12 થી 3. તો ગાઈઝ અહીંયા આપણને આ રીતે આપે છે એન્ટ્રી ટિકિટ તમારી ઓનલાઈન કર્યા પછી. આ રીતે ફૂડ માટેનો કાર્ડ આપે છે. બસ ખાઓ પીઓ મોજ કરો. તો અહીંયા ભાવ પત્રક છે હો ભાઈ, 200, 250, 300 ભાઈ થોડા પાછા હાલશે ડિપોઝિટ. તો અમે અહીંયા પહોંચ્યા 11 વાગે અને કલાક 1.5 કલાક મતલબ કલાકથી અમે ગળમથલ ચાલી રહી છે કે ભાઈ લોક કરેલો, કોસ્ટ્યુમ કોને કોને લેવાના છે એ ગણો અને એ બધું કરો. તો મારી એડવાઇસ એવી છે કે તમે અહીંયા આવો ને એ પહેલાં બધું નક્કી કરી લો ભાઈ કેટલા કોસ્ટ્યુમ લેવાના છે, કેટલા લોકલ લેવાના છે અને બને ત્યાં સુધી 2 કલાક વહેલા આવો તો બધું મેનેજ સારું થાય. કારણ કે 10 વાગ્યાનો ટાઈમ થાય, અહીંયા 11-12 તો અહીંયા જ વાગી ગયા એટલે 2 કલાક વેસ્ટ થાય. રેડી? ચલો ચલો ગાઈસ ચલો. હા એ ગયા બધા. તો જઈએ ચલો ચલો ચલો. અહીંયા હવે નદી વાળી પેલી પુલ બી છે. કિડ ઝોન આમનું કેવું છે કે બહુ મોટું છે. આવું કઈ છે. આ કવર આપણું ગઈ સાલનું આપણું જે ઋષિકેશ ગયા હતા ને ત્યારનું લીધેલું છે. સરસ સરસ, જાઓ જાઓ. સેટ. તો આ છે આપણો ટોપ વ્યૂ અને આ બે રાઇડ્સ છે. તો જઈને જોઈએ ને હવે કેવું રહે. શું થયું? તને હજી ઉપર વાળી રાઈડમાં જવા દેશે એવું કીધું તું. અહીંથી જતી રહે. ક્યાં? હા ચાલ. તો રેયાંશ જતા બીવે છે હે ને, રાઇડ્સ માં જતા બીવે છે. અને આમ તો તું બહુ કહેતો હોય છે હું આમ જઈશ, આમ કરીશ, તેમ કરીશ. શું થયું? ચાલ ચાલ ચાલ. જો જો વિરલભાઈ ત્યાંથી ઉપરથી આવે છે. क्या हो रही मजा आई गई. તો જમવાની સુવિધા અહીંયા આ રીતે બફેટ લંચ રાખ્યું છે જેમાં આપણે આપેલું છે. તમે બધા અહીંયા સેટલ થઈ ગયા છો ને, અમે બહાર છીએ. હા તો પર પેટ ખાઈ લીધું છે અને હવે ઊંઘ આવે છે. कैसा जा रहा है आपका दिन? बहुत अच्छा, गर्मी बहुत अच्छा जा रहा है. आपने क्या कौन सी राइड की? हाँ અડધો કલાક પોણો કલાક થઈ જાય એક રાઈડ કરતા કરતા. અત્યારે કેમ ચશ્મા પહેર રાખ્યા છે? અત્યારે કેમ ચશ્મા પહેર? ઓ બાપરે, જા જા જુઠ્ઠી. સ્વાતિ દી ચલો રેડી? અમારી રેડી રેડી ગાઈસ. નું વજન વધારે અટકી ગયા ભાઈ, હવે લઈ જશે. થોડોક ધક્કો મારાવડાવ.
હા રેડી રેડી ભાઈ બચ્ચે તો નહીં નહીં એકતો નહીં. ચલો આમાં પોખલામાં જઈએ. બાપરે બાપ. ચાર માણસની રાઈડ. ધીમે ધીમે લાવે છે ટ્યુબો ને એવું બધું. ચલો વચન પ્રમાણે ગોઠવા દે, સમજી? ઓકે. બરાબર. હા ઓકે ચલો ગાઈસ. પ્રમાણે ગોઠવ્યા એટલે સીધા આયા. બાપરે કઈ નહીં ચલો ચલો. થાકી ગઈ માંગી તો. ચલો ચલો ચલો. બંધ આવ્યું ગાઈસ. લાઈટો આવી ગાઈસ. પાછું ખુલ્લું આવ્યું ગાઈસ. અરે આ અહીંયા બનાવવાનું બાકી છે. चांद तारा आया. अरे बाप रे कुटी बात ना जता रही है. अच्छी है गाइस. સમય થઈ ગયો છે એક્ઝિટ નો. મેં કપડા બદલી દીધા, નહીં ધોઈને તૈયાર થઈ ગયો મસ્ત મજાનો. હવે બધા આવે એટલે પછી આ બેન્ડ લીધી હતી એ પાછી આપી દઈશું આપણે, અને બાકીના પૈસા લઈ લઈશું. એવું રહેશે. કેવું રહ્યું આજે મચાઈ? કેમ રેયાસ બેટરી ડાઉન થઈ ગઈ તારી? થાકી ગયો એ ગ્રીન વાલી રાઈડ માં કરીને આવ્યો તો ને. અરે બાપ, ચપ્પલ મૂક નીચે, વાંધો નહીં હવે. એસા હે. તો સારું હતું અહીંયા બધું. એક વસ્તુ ના ગમી, અમુક દિવસમાં 4 વાર વેવ પુલ ચાલુ કરે છે, અને જ્યારે એ ચાલુ કરે મતલબ વેવ્સ વાળું, ત્યારે બીજી બધી રાઇડ્સ બંધ કરી દે છે. તો કોઈને ના કરવું હોય વેવ પુલ્સ તો પછી આ તકલીફ આવે છે.
ખબર નહીં કેમ આવું મેનેજમેન્ટ છે પણ તકલીફ છે આ વાળી બરાબર જમવાનું તો ના બરાબર ઓકે સમજો એસા રિવ્યુ હે લાસ્ટ ટાઈમ કરતા આ વખતે રિવ્યુ થોડા પ્લસ માઇનસ થયા છે બાકી બધું સેમ છે તો મસ્ત મજાનું વોટર પાર્ક થઈ ગયું છે હિંમતનગર આવ્યા છીએ અને હવે નાસ્તો કરીશું બરોબર આ બધી પલટન આપણી અહીંયા છે અને કાકા બનાવશે મેથીના ભજીયા મસ્ત રેડી ગરમા ગરમ હા રહી ગઈ મારી ચા રહી ગઈ